વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંજક્શન ભણીશું. કંજક્શનને યાદ રાખવા માટે એક જ શબ્દ જે છે ગુંદર. ગુંદર જ શા માટે? કારણ કે ગુંદર એટલે બે વાક્યો, શબ્દ સમૂહ, કોઈ બે વ્યક્તિને જોડતો એક શબ્દ એટલે કંજક્શન. પહેલું કંજક્શન છે બટ. બટનો અર્થ છે પરંતુ, છતાં, પણ. બટ છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે, જે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ રન વેરી ફાસ્ટ બટ આઈ કુડ નોટ કેચ ધ બસ. હું ખૂબ ઝડપથી દોડ્યો પરંતુ બસ પકડી શક્યો નહીં. અહીં બે વાક્યો જોવા મળે છે, જેમાં પેલું વાક્ય છે આઈ રન વેરી ફાસ્ટ અને બીજું વાક્ય છે આઈ કુડ નોટ કેચ ધ બસ. આ બે વાક્યને જોડતો એક શબ્દ જે તમને દેખાય છે બટ. એ બટ એનો અર્થ થાય છે પરંતુ, એટલે હું ઝડપથી દોડ્યો પરંતુ બસ પકડી શક્યો નહીં. ત્યારબાદ બીજું કંજક્શન છે યેટ. યેટનો અર્થ થાય છે હજુ સુધી. હી ઇઝ ઓલ્ડ યેટ સ્ટ્રોંગ. તે વૃદ્ધ છે છતાં પણ હજુ સુધી તે શક્તિશાળી છે, સ્ટ્રોંગ, મજબૂત છે. ત્યારબાદ ત્રીજું ધો અને ઓલ્ધો. અહીં આ બે કંજક્શન કન્ફ્યુઝન વાળા છે, ધ્યાનથી સમજજો. ધો એટલે જો કે, છતાં, અને ઓલ્ધો એટલે જો કે, તેમ છતાં. ધોનું ઉદાહરણ જોઈએ. વી આર સ્ટીલ વેરી હંગ્રી ઇવન ધો વી એટ વેરી મચ. જો કે અમે ઘણું બધું ખાઈ લીધું છે છતાં અમે ભૂખ્યા છીએ. ત્યારબાદ ઓલ્ધો. હી સિંગ્સ વેલ ઓલ્ધો હી ઇઝ શાય ઓન ધ સ્ટેજ. જો કે તે ખૂબ જ સારું ગાય છે તેમ છતાં તે સ્ટેજ પર ગાવાથી શરમાય છે. ત્યારબાદ પાંચમું છે સો. સોનો અર્થ થાય છે તેથી. ધ લાઇટ ટર્ન્ડ રેડ સો વી સ્ટોપ્ડ. લાઇટ લાલમાં ફેરવાઈ એટલે અમે ઊભા રહ્યા. છઠ્ઠું છે ધેરફોર. શોઈંગ રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ બતાવે છે. ધેરફોરનો અર્થ પણ તેથી થાય છે. સી કેમ ફર્સ્ટ ધેરફોર સી ગોટ અ ગુડ સીટ. તે પહેલા નંબર પર આવી તેથી તેને એક સારી સીટ મળી. ત્યારબાદ ઓર. ઓરનો અર્થ થાય છે અથવા કે, જે શોઈંગ અલ્ટરનેટિવ બતાવે છે. અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક પસંદગી. ઉદાહરણ યુ વુડ લાઇક ટુ ટી ઓર કોફી. શું તમે ચા પસંદ કરશો કે કોફી? ત્યારબાદ આઈધર ઓર, આ અથવા તે, બેમાંથી એક. આ કંજક્શન એ હકારાત્મક ભાવ દર્શાવે છે. ઉદાહરણ યુ કેન આઈધર રાઇટ ઓર ફોન ટુ રિક્વેસ્ટ અ કોપી. તમે કાં તો લખી શકો છો અથવા તો ફોન કરી અને તમે એની કોપી મંગાવી શકો છો. ત્યારબાદ નાઈધર, નોર. આ પણ નહીં, તે પણ નહીં, બેમાંથી એક પણ નહીં. અહીં નકારાત્મક ભાવ દર્શાવે છે. ઉદાહરણ હી હેઝ નાઈધર ટેલેન્ટ નોર ધ ડિઝાયર ટુ લર્ન. તેની પાસે ટેલેન્ટ પણ નથી અને શીખવા માટેની ધગશ, ઈચ્છા પણ નથી. ત્યારબાદ ઇફ અનલેસ. જો આમ નહીં કરો તો આમ થશે. ઇફનો મતલબ જો થાય અને અનલેસનો મતલબ તો થાય. યુ વિલ સક્સીડ ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. અનલેસ યુ પે અટેન્શન ટુ યોર ટીચર્સ ઇન ધ ક્લાસ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. જો તમે તમારા ટીચર જ્યારે ક્લાસમાં ભણાવે છે ત્યારે અટેન્શન નહીં આપો, ધ્યાન નહીં આપો, તો તમે કાંઈ પણ શીખી શકશો નહીં. ત્યારબાદ ઓર અધરવાઇઝ. ઓર અને અધરવાઇઝનો અર્થ થાય છે શર્ત અને પરિણામ, અથવા તો ધમકી ભર્યો શબ્દ એટલે કે નહીંતર. અધરવાઇઝ એટલે નહીંતર. આપણે ઘણીવાર બીજાને એવું કહેતા હોય કે જો તું આમ કર નહીંતર તારું આમ થઈ જશે. એ અધરવાઇઝ એટલે કે નહીંતર. બી ઓનેસ્ટ અધરવાઇઝ નોબડી વિલ ટ્રસ્ટ યુ. તમે પ્રામાણિક બનો નહીંતર તમારા પર કોઈ વિશ્વાસ નહીં કરે. ત્યારબાદ બીકોઝ, સિન્સ અને એઝ. બીકોઝ એટલે કારણ કે, સિન્સ એટલે જ્યારથી અને એઝ એટલે જેમ કે. ઉદાહરણ છે આઈ કાન્ટ લોક ધ સુટકેસ બીકોઝ ઇટ ઇઝ ફૂલ. હું સુટકેસને લોક નથી કરી શકતી કારણ કે તે આખી ભરેલી છે. ત્યારબાદ સિન્સનું ઉદાહરણ ધે કુડન્ટ હિયર અસ સિન્સ ધે વેર ફાર અવે. તેઓ અમને સાંભળી શકતા નથી
જ્યારથી તેઓ અમારાથી દૂર ગયા છે. એઝનું ઉદાહરણ છે એઝ વી લર્ન વી રીડ. શીખીએ છીએ પછી આપણને વાંચતા આવડે છે. પહેલું કંજક્શન છે એન્ડ. એન્ડનો અર્થ થાય છે અને. ઉદાહરણ છે તન્વી કેન કુક ગુજરાતી એન્ડ પંજાબી ફૂડ. તન્વી છે એને ગુજરાતી અને પંજાબી બંને ફૂડ બનાવતા આવડે છે. ચાલો હવે થોડીક એક્સરસાઇઝ સમજીએ. યુ આર લેટ, યુ વિલ નોટ બી એબલ ટુ એન્ટર. કાઉન્સના જે કંજક્શન આપ્યા છે એનું ગુજરાતી કરવામાં થોડું વધારે ફોકસ આપવું. કાઉન્સમાં છે બટ એટલે પરંતુ, ઓર અથવા અને સો એટલે તેથી. સૌથી પહેલા જ્યારે કંજક્શન સોલ્વ કરો ત્યારે કાઉન્સના શબ્દોનું ગુજરાતી કરવા થોડું વધારે ધ્યાન આપ. અહીં પ્રથમ વાક્ય જોઈએ તો યુ આર લેટ એટલે કે તમે મોડા થયા છો. યુ વિલ નોટ બી એબલ ટુ એન્ટર એટલે તમે અંદર પ્રવેશી શકશો નહીં. એ વાક્યનું આપણે ગુજરાતીમાં જોઈએ. તમે મોડા પડ્યા છો પરંતુ તમે અંદર પ્રવેશી શકશો નહીં. તમે મોડા પડ્યા છો અથવા તમે અંદર પ્રવેશી શકશો નહીં. તમે મોડા પડ્યા છો તેથી તમે અંદર પ્રવેશી શકશો નહીં. તો સાચું વાક્ય છે તમે મોડા પડ્યા છો તેથી અંદર પ્રવેશી શકશો નહીં. તો અહીં તેથીનું ઇંગ્લિશ છે એ સો થાય છે. ત્યારબાદ રંજન વિલ વિન ધ રેસ. કિશન વિલ વિન ધ રેસ. રંજન અને કિશન બેઉ રેસ જીતી ગયા છે. મતલબ કે આઈધર અને ઓર એટલે કે હકારાત્મક વાક્યનો ઉપયોગ થશે. ત્યારબાદ પરિતા વેન્ટ ટુ ધ ગાર્ડન, સી પિક્ડ સમ ફ્લાવર. પરિતા નામની છોકરી બગીચામાં જાય છે અને થોડા ફૂલો વીણે છે. કાઉન્સમાં કંજક્શન છે એન્ડ અને પરંતુ અને તેથી. તો જવાબ આવશે એન્ડ. તે ગાર્ડનમાં જાય છે અને થોડા ફૂલો ગાર્ડનમાંથી પસંદ કરે છે. આવી જ રીતે આગળની એક્સરસાઇઝ તમે સોલ્વ કરવા પ્રયાસ કરજો.